જમવાના પૈસા આપવા બાબતે અથડામણ થઈ ગઈ। હારીજના અડિયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ। જમ્યા પછી પૈસા આપવા બાબતે માથાકૂટ થઈ, જેમાં 7 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। આ જૂથ અથડામણમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના અડિયા ગામે જે નોનવેજની હોટલ આવેલી છે ત્યાં આગળ અમુક કિસ્સામાં જમવા ગયેલા અને જમ્યા બાદ પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી અને આ સમગ્ર ઘટનાને અંતે એક નાની જૂથ અથડામણની ઘટના અત્યારે બનવા પામી હતી, જેને ધ્યાનમાં લઈને પોલીસ ત્વરિત ઘટના પર પહોંચી ગઈ હતી અને ફરિયાદના આધારે કુલ 7 ઇસમો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। હારીજ તાલુકાના અડિયા ગામે જે હાઈવે ઉપર નોનવેજની એક દુકાન આવેલી છે, ત્યાં આગળ ગઈકાલે મોડી રાત્રે 8:30 વાગે ઠાકોર સમાજના અને અન્ય સમાજના ઘણા લોકો જે નોનવેજ ખાવા માટે આવ્યા હતા, ત્યારે સામે જે દુકાન હતી તે દુકાનના અંદર બબાલ થઈ હતી છૂટાને લઈને। તે છૂટાને લઈને જ્યારે બબાલ થઈ હતી ત્યારે જેટલા 7 જેટલા જે લોકો છે સામે પક્ષે મુસ્લિમ સમાજના તેમજ અન્ય 20 લોકો છે તેમના વિરુદ્ધમાં અત્યારે ફરિયાદ નોંધાઈ ગઈ છે। સ્વાભાવિક રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો। દ્રશ્યોના અંદર જે આ દુકાન બતાવું છે તે દુકાનના અંદર જ જે છૂટાને લઈને મગજમારી થઈ હતી, જે બબાલ થઈ હતી, તેમજ અહીંયા આગળ જે રીતના મોડી રાત્રે બબાલ થઈ હતી તેને લઈને ગત રાત્રે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો સામે પક્ષે જે લોકો છે તેમાંથી 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને તે લોકોને અત્યારે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કરી દેવામાં આવે છે। અત્યારે પોલીસના દ્વારા જે એફએસએલની ટીમ છે તે પણ અત્યારે આવી ગઈ છે અને જે પણ રીતના અહીંયા તપાસ કરવાની હોય છે એફએસએલની ટીમ દ્વારા તે અત્યારે તપાસ ચાલી રહી છે। સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો 31st રાત હોવાથી જે રીતના લોકો મોજ મસ્તીમાં ફરતા હોય છે તે મોજ મસ્તીને લઈને અત્યારના ક્યાંક ને ક્યાંક નાસ્તો તેમજ નોનવેજ ખાવા માટે આવ્યા હતા, પરંતુ જે નોનવેજ ખાવા બાબતને લઈને બબાલ થઈ હતી તેને લઈને અત્યારે રાયોટિંગ તેમજ જે એટ્રોસિટીની ફરિયાદ અત્યારે ફાટી ગઈ છે અને જે રીતના પોલીસ છે તે ડીવાયએસપી કક્ષાનો અત્યારે પોલીસ કાફલો પણ અહીંયા આવી ગયો છે અને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।